આજે અણુવિજ્ઞાનની ગમે એટલી વાતો આવે, એ બધી જ વાતો કોઈ કણાદ મુનિનું શાસ્ત્ર ખોલશે કે ગૌતમ મુનિનું શાસ્ત્ર ખોલશે, વૈશેષિક કે ન્યાયશાસ્ત્ર, એમાં અણુનું પૂરેપૂરું વિજ્ઞાન ભરીને આપેલું છે. બસ આપણા શાસ્ત્રો. એટલે તો તમને હું કહું, વિદેશી આક્રમકો જે આવ્યા હતા આ દેશમાં, એણે સૌથી પહેલાં આપણા શાસ્ત્રો નષ્ટ કરવાનો પ્રયોગ કર્યો હતો કે હિન્દુસ્તાન પાસે જો આ શાસ્ત્રો રહી જશે તો આ હિન્દુસ્તાન ક્યાં જશે? ઋષિમુનિઓ કોઈ નાના વૈજ્ઞાનિકો નહોતા. એટલે જે આ 84 લાખ, અત્યારે વિજ્ઞાન એમ કહે છે કે એક સૂર્ય નહીં, આવા અનેક સૂર્યો છે, આવી અનેક નિહારિકાઓ છે, અનેક આકાશ ગંગાઓ છે. તો આપણા હિન્દુ શાસ્ત્રો તો વર્ષોથી કહેતા આવે કે એક બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ છે. આપણે એમ કહીએ કે અનંત કોટી બ્રહ્માંડના માલિક, અનંત કોટી બ્રહ્માંડના ધણી એ ભગવાન છે. અને જે આ 84 લાખ પ્રકારના જીવ, એના કર્મના ફળના દેનારા કોક છે. આટલા બધા માણસોમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ રાહારા, કોઈ મોળા, કોઈ રોગી, કોઈ નિરોગી, કોઈ રૂપાળા, કોઈ કાળા, કોઈને એવો કંઠ દીધો તો આમ ગાય તો એમ થાય કે હજી 2 કલાક સાંભળી, અને કોકને એવા કંઠ દીધા કે એક કીર્તન ગાય તો એમ થાય કે હવે રાખે તો સારું. ઘણાને સંગીતમાં એવો હાથ હોય. આ અમારા અરવિંદભાઈ વાયોલિન ઉપર આમ વગાડે, એ તમારે દોરી જરાક જવા દે, લગભગ બધા તારેના છૂટા હોય તોય મીઠું જ લાગે હે ને. અમુક અમુકને છે તો તમે આમ જુઓ તો ગમે એમ હોય, વગાડતા આવડે જ નહીં. એક ભાઈના પત્ની હતા તો કે મારે કે વાયોલિન શીખવો છે. તેને પતિ કે તું હવે એ રહેવા દે ને, હવે કે તને હજી રસોઈ કરતા હરખી આવડતી નથી. સૌથી પહેલાં તું દાળ કરવાનું શીખ, શાક કરવાનું શીખ, તું વાયોલિનનું કેમ કહે? તો કે ને મારે વાયોલિન શીખવો. એક વાયોલિન લઈ દીધું, એક સર ગોતી દીધા, અને એની પત્ની વાયોલિન શીખે. હવે એ સાંજે બરોબર પાછી વાયોલિન વગાડવા બે નવરી થાય ત્યારે, અને એ વાયોલિન લઈને એવું વગાડે, એવું વગાડે. તે બાજુના મકાનમાં એક ભાઈ બિચારો ખાટે બેઠો હતો, એ આમ હિંડોળે હિંચકે. આ એવું વાયોલિન વગાડે ને આને એમ કે આ હિંડોળામાં કડકડાટી બોલે છે કેવા. એ બિચારો તેલ લઈને ઊંઘ્યા જ કરે, ઊંઘ્યા જ કરે. પણ તોય અવાજ બંધ ન થાય. પછી બારો નીકળ્યો ને જોયું ત્યાં તો પાડોશમાં એની પાડોશીને વાયોલિન વગાડે. ઓલા ભાઈને જઈને કે એલા કેવું તો જોઈએ કે મેં આખી એક ડબ્બી ખાલી કરી નાખી તેલની. એટલે આટલી વિચિત્ર સૃષ્ટિ છે. ભાગવતના 6થા સ્કંદમાં પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું કે આટલું આ વૈચિત્ર્ય જગતમાં શા માટે છે? અને ત્યારે સુખદેવજી મહારાજ કે કર્મ ગતય પૃથક વિધા. એ પરીક્ષિત, બધાની કર્મની ગતિ બહુ ન્યારી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું બોલ્યા? ગહના કર્મણો ગતિ. તો આટલા બધા જીવાત્માઓ ચોરી છુપીથી, ખૂણે ખાસરે ક્યાંય પણ કર્મ કરે, એના કર્મના ફળ તો મળે મળે ને મળે. એ ફળ દેનારો કોણ? જે કર્મોના ફળનો દેનારો છે એ ઈશ્વર છે. અનંત કોટી બ્રહ્માંડને બનાવનારો, સર્જનારો એ ઈશ્વર છે. અને અનેક જીવ તત્વોના કર્મના ફળનો દેનારો એ ઈશ્વર છે. એટલે મેં કહ્યું 2 તત્વ, જડ અને ચેતન. જડને બનાવનારો અને ચેતનના કર્મના ફળનો દેનારો જે એ ઈશ્વર છે. અને જો કોઈ એવો ઈશ્વર હોય તો અનંત કોટી બ્રહ્માંડનો માલિક એક જ હોય. એ એક જ હોય. એની શક્તિઓ અનેક આવે આ દુનિયામાં, પણ એ મૂળ તત્વ એક છે. અને એ મૂળ તત્વને પોકારીને કેનારો મંત્ર કોઈ હોય તો એ ઉપનિષદો બોલે ઓમ છે. ઓમ એ મૂળ ઈશ્વર તત્વવાચક આ મંત્ર છે ઓમ. એટલે હું તમે અવતારો કે એમની અલગ અલગ ઉપાસનાઓ કરતા હોઈએ, પણ હિન્દુ માત્રને એક કરનારો કોઈ મંત્ર હોય તો એ છે ઓમ. બધાને એક કરનારો મંત્ર છે ઓમ. અને જ્યાં જ્યાં હું ઘરે પધરામણીએ જાઉં, મંદિરમાં હવે એક આવો નિયમ આવ્યો છે. ઓમ બતાવો, ઓમ ઓમ આવો. હા, બધા મંદિરમાં બેકગ્રાઉન્ડમાં ઓમ રાખતા હોય છે. આ જરા સરસ મજાનો આમ ઓમ ચિતરેલો હોય મંદિરોમાં. મને ગમ્યું આ
કે આ બહુ સારું. હરેક હિન્દુના ઘરમાં મંદિરિયું તો હોય, મંદિરમાં એક જગ્યાએ તો ઓમકાર હોવો જ જોઈએ. એ આપણને બધાને એક કરનારો છે. કોઈ એમ કે હું ગુજરાતી, કોઈ એમ કે હું મરાઠી, કોઈ કે હું બિહારી, કોઈ કે હું છું તો સાઉથ ઇન્ડિયન છું, બરાબર, બધા અલગ અલગ કહે. પણ જ્યારે ભારતની વાત આવે ત્યારે બધા એમ બોલે કે અમે ભારતીય છીએ. ભારત બધાને એક કરી દે. આપણે આમ અલગ અલગ હોઈએ, હું ગુજરાતી, મરાઠી, બિહારી, પણ જ્યારે ભારતીયની વાત આવે ત્યારે આ બધા એક કે હુંય ભારતીય, હુંય ભારતીય, હુંય ભારતીય. એમ આપણે બધા અલગ અલગ અવતારોને માનનારા હોઈએ, પણ જ્યારે હિન્દુત્વની વાત આવે ત્યારે બધાએ એક સાથે કહેવું જોઈએ કે હુંય હિન્દુ છું, હુંય હિન્દુ છું, અને અમારો મંત્ર ઓમ છે. એ બધાને એક કરનારો છે. ગુરુ દ્રોણ જ્યારે આજ પ્રાણ છોડવાના હતા ત્યારે ગુરુ દ્રોણ ઓમનો મંત્ર જપ કરવા લાગ્યા. અને તમે બધાએ ગીતા વાંચી હશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18ના અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ઓમની વાત કરી છે. ઈશ્વરવાચક 3 મંત્ર આપ્યા: ઓમ, તત ને સત. તમે ક્યારેય એ બી સાંભળ્યું છે ઓમ તત્સત? આવું બી કોઈ મહાત્માઓને બોલતા સાંભળ્યા છે, ઓમ તત્સત. ભગવાને આ 3 વાત કીધી શ્રીમદ ભગવદ્ ગીતામાં: ઓમ, તત અને સત. મૂળ ઈશ્વરવાચક આ મંત્રો ઉપનિષદોમાં બતાવવામાં આવ્યા છે. અને એટલા માટે આજ દાદા ગુરુ દ્રોણ જ્યારે શરીર છોડવાના હતા ત્યારે ઓમકાર મંત્રનો જપ શરૂ કરી દીધો. અને એ મૂળ ઈશ્વર, એમનું સ્મરણ, પરમાત્માનું ચિંતન કરવા લાગ્યા ગુરુ દ્રોણ. મૃત્યુકાળ આવે એ કેવો હોય એ ગુરુ દ્રોણ શીખવાડે કે જ્યારે મોત આવે એ પહેલાં માણસે ભગવાનના મંત્રનો જપ કરવો, પરમાત્માનું સ્મરણ કરવું, અને પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં શરીર છોડવું. ગુરુ દ્રોણ ઓમકારનો જપ કરવા લાગ્યા. ઓમ હરિ ઓમ, હરિ ઓમ, હરિ બધાએ આપણે થોડી વાર ઓમકાર મંત્રનો જપ કરીશું. બધા થોડા સીધા બેસજો. હું આગળ કહીશ તમને પછી દાદાવી, એટલા માટે કે ગુરુ દ્રોણ બી જીવનથી પછી કંટાળી ગયા હતા. હવે હું શરીર છોડી દઉં. દાદા ભીષ્મ જેવા શક્તિશાળી પુરુષ પણ છેલ્લે શરીરથી કંટાળી ગયા. એવા ખેલ, એવી માથાકૂટ, કાંઈ આ બાજુ જાય તોય દુઃખ, ઓ બાજુ જાય તોય દુઃખ. પછી એમ થાય કે હવે આ શરીર છોડીને વયા જાય.